તો એમ કહેતા 24 કલાકમાં અમુક કલાક તમે નિંદર કરો ને બાકીની કલાકમાં હસવાનું રાખો ને એક જ કલાક એવી ગોતી રાખો કે પરમાત્માને યાદ કરીને આંખમાંથી આંસુડા પાડો. એક કલાક બાકી હસો, ખડખડાટ હસો. એમ હાસ્યરસ છે ને, સાચો હાસ્યરસ છે ને સાહેબ, એ તમને તંદુરસ્તી બક્ષે. આ લાફિંગ ક્લબ નહીં, એ તો ખોટા ખોટા દાંત કાઢતા કદા હાસા કઢાઈ જાય લાભ મળી જાય એમ. બાકી ચાવી વાળા રમકડાની જેમ દાંત કાઢી એનું આરોગ્ય વળે, ઓલા તો આંખીમાંથી આંસુ નીકળી જાય એવું. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે, માત્ર ગોતવાનો જ છે. બોલો લ્યો, એક ભાઈને એટલું કીધું 100 રૂપિયા ઉછી ના દો ને. બોલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી. નહીં તો ના, બરાબર ઓળખે કોઈ દેતું નથી. લ્યો બોલો ક્યાં લેવા જવા મારે હવે? એટલે આગળ આવ્યો. એક જણ બીજાને કીધું એને ઉછીના જ લેવા, પછી ક્યાં વાત નીકળી જ જવું છે. પછી એક જણે કીધું તું હું તમારી ત્યાં રૂપિયાની ઉઘરાણી કરી અને મારા 3 જોડી ચપ્પલ તૂટી ગયા, તોય તમે દીધા નહીં. તો ઓલો દાંત મીંડો કાઢવા ગરદણી, તોય ઓલો લેણાવાળો કે શરમ નથી આવતી દાંત કાઢો તમે? તો કે ચપ્પલની વાત કરો તમે? તો કે આ ફરિયામાં પાળિયા છે ને એ લેણાવાળાના જ છે. આ જે ખાંભિયું ઉભ્યું છે ને, તમારા પગરખા હું આમાં કરતા હતા. એટલે આગળ નીકળો લે વાત છે. પછી ક્યાં વાત રહી કે ભાઈ 100 રૂપિયા ઉછી ના જો. કે એમ કરો, એ દાતાર માણા હતો. દાતારની વ્યાખ્યા કરવી ને આપણે, દાતારની વ્યાખ્યા તો એક જ વાક્યમાં થઈ શકે. એક વાક્યમાં દાતાર કોને કહેવાય, એક વાક્યમાં લોભી કોને કહેવાય? તો સાંભળજો, દાતાર કોને કહેવાય? એક વાક્યમાં બપોરનું ટાણું હોય, જમવા બેહે, થાળીમાં એક રોટલો પીરાય એટલે એને વિચાર આવે એક વાક્ય કે બરાબર બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો છે અને ઉતાવળ કરી અને હું રોટલો ખાઈ જઈશ ને કોક અતિથિ આવીને ઊભો રહે તો હું એને હું ખવડાવીશ. જોયું? આ દાતારનો વિચાર. અને લોભિયાને વિચાર તો આવે, કારણ કે માણસ છે ને. પણ કેવો વિચાર આવે? બપોરનું ટાણું છે, થાળીમાં એક જ રોટલો છે, હું ધીરજ રાખીને કોક આવીને ખાઈ જાય તો હું ખાય લ્યો એને હું ખાઈ છે. ઓલી એક લોભિયાની બહુ જાણીતી વાત છે, પણ મજા આવે. કાનજી બુટા કહેતા એક લોભિયો છે ને 12 ગામ જતો હતો, હિમાળે પૂગ્યો ને એને વિચાર થયો કે પેલા દીવા આપણે બાળતા, દીવાને છે ને એને ફૂંક મારીને ઠારો ને તો બરાબર, પણ આમ ચપટીએ ઘણે આમ ઠારતા, ફૂંક ન મારે આમ ચપટી ઠારી નાખે તો એમાં કેરોસીન આંગળીઓ ચોટી જાય ને. એટલે હિમાળયથી આવ્યો, એની પત્નીને ક્યાં સાંભળ્યું દીવો ઠારી નાખ્યો? તો કે હા. ફૂંક મારીને કે ચપટીએ? કે ફૂંક મારી. કે તો બસ નકર શું છે 2 આંગળીઓમાં કેરોસીન ચોટી જાય એનું આ લોભ. પણ એની પત્ની એનાથી દોઢી કે તમે હિમાલયથી આવ્યા એટલા પગરખા ઘાણા એનું? તો કે ઘાણા નથી, બગલમાં નાખીને આવ્યો છું. આ બીજે હું દેવાના હતા સાહેબ, મરી જાય તો. એક લોભિયો હતો તો એને સપનું આવ્યું, 1 રૂપિયો ડાટ્યો હતો અને સપનામાં સપનું એવું આવ્યું, કોઈ કવિ આવ્યા અને કવિ મીંડા ગીત ગાવા, મીંડા એની પ્રસિદ્ધિ કરવા. તા નીંદરમાં આમ પોરો સોચ્યો કે આમ રૂપિયો ડાટ્યો છે દઈ દઉં, તા નીંદર ઉડી ગઈ. અને એની પત્નીને કે સારું થયું નીંદર ઉડી ગયો, ને રૂપિયો જવાનો હતો સપનામાં. ઓમ તો ક્યાં વાત રહી હે? એક જણો ઘીરે આવ્યો ને તેની પત્નીએ પૂછ્યું કે હા તો કા મોઢું કેમ એડિયું પીધા જેવું થઈ ગયું? કોઈ માર્યા? તો કે ના કઈ ખર્ચ વધી ગયું. આ તમે ગમે એટલી વાર સાંભળો ને તોય આનંદ આવે. આ જીવનની વાતો જ બધી. કરજ વધી ગયું કાંઈ? તો કે ના. કે તો કેમ મોટું ચડાવીને બેઠા? હવે એક પૂછી લો એની પત્ની કે હું કોઈ દી ક્યાંય દિયો એમ તો નથી, પણ કાંઈ ભૂલથી દેવાઈ ગયું?
તો કે ના ના. તો શું થયું? એક જણાને દાન દેતા દેખી ગયો. આહા, એમાં ચડી ગયું મોટું. પરમ પૂજ્ય મોરારી બાપુ ગઈકાલે બોલ્યા હતા, વાતના પૂર્તિ છે, દોહરાવું સાહેબ, કે પુણ્ય કરે માણસ સ્વર્ગમાં જાય સાહેબ, અને પાપ કરે એ નરકમાં જાય. તો આપણે ત્યાં બે પ્રણાલિકા છે, પણ એની ઉપર એક જગ્યા છે, ત્યાં કોણ જાય? જે અસ્તિત્વની વ્યવસ્થા કરે હે, ત્યાં કોણ જાય? કારણ કે બુદ્ધિ પરની વાત છે ને, આ તો બુદ્ધિનું ગણિત છે. સ્વર્ગ નરક તો બુદ્ધિ પરની વાત પણ છે ને. ભગવાન રામને અહિરાવણ પાતાળમાં લઈ ગયો અને નાક પાસ બાંધીને, અને હનુમાનજી ગરુડની મદદથી એને રામને મુક્ત કર્યા. પણ રામના પરમ ભક્તને એટલે બહુ દુઃખ થયું, એટલે વિધાતાને ઘીરે ગયા અને વિધાતાને કીધું કે મારા રામના આવા કેમ લેખ લખ્યા? તમે કેમ લેખ લખાય તમારાથી આવા? અને આપણે ગામડાની ભાષામાં કહીને, મને જેને વાત કરી તો ગામડાનો માણસ હતો ખીમભાઈ, આપણે ખોડદરવાળા, ઠોટ બૂટ કરી દીધી એક વિધાતાને. આવા લેખ કેમ લખાય? તઈ વિધાતા કીધું, એ વાત તો તમારી સાચી, પણ તમે મને ઠોટ બૂટ કરો, એ લેખ કોણે લખ્યા? એ તો કયો એમ. એની ઉપરની જે વાતની વાત છે ને, સ્વર્ગ નરક તો એ બુદ્ધિની વાત છે ભાઈ આપણી, પણ એની આગળ બાપુએ બહુ સરસ વાત કરી, બહુ સરસ. અતિ શક્તિશાળી માણસ હોય અને બીજાને ક્ષમા કરી દે ને, એ ન્યા જાય, ઉપર જાય છે. ફકાત વાળો માણસ, અતિ શક્તિશાળી માણસ ક્ષમા કરી દે ને, એ ન્યા જાય. અને બીજો કોણ જાય? એક પણ ઘરમાં ખાવાનો દાણો ન હોય અને દાતાર હોય ને, એ ન્યા જાય સાહેબ. એનો આપણી પાસે દાખલો કરો. હો, રહીમ ખાન. મેં આજ બાપુને કીધું ને, બહુ આ બરાબર ને? તો હા, રહીમ ખાન દાન દેતા ને, આમ નીચું જોઈને દાન આપતા. કોકે પૂછ્યું, નવાબ ऐसे कहाँ सीखे? रहीम खान मुस्लिम હતા, કૃષ્ણ ભક્ત હતા સાહેબ. देनहार कोई और है, हाय हाय, देनहार कोई और है, भेजत वो दिन रैन, लोक भरम हम पे धरे त्युत्यु नीचा ने. દેવા વાળો દીનો નાથ છે, પણ લોકો મારે સામે આંગળી ચીંધે છે ને કે આ દાતાર છે, એની મને શરમ ચડે છે ને, એટલે નીચે જોઈને દાન આપું છું. તમારા દુનિયાના ઇતિહાસ તપાસવાની છૂટ છે મિત્રો. આવો દાખલો જો ક્યાંય મળે તો તમને. અને દાન દઈ અને પોતે ગરીબ થઈ ગયો એ માણસ રહીમ. હા, પછી શું થયું? ખાવા કાંઈ ન મળે, પછી પોતે માગવા જાય. ઓહો, આ વાત જ્યારે મને દાન દેનારો માણસ જેની દાન લેવા જાય સાહેબ, મને એક કવિતા યાદ આવે છે કે નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું. ઓહો, નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, મેં દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, એને જેમ રમાડ્યો એમ હું રમ્યો છું. દાન દેવા જવું બહુ અઘરું, લેવા જવું બહુ અઘરું. નીકળ્યો સાહેબ ઘીરેથી. હવે સાંભળજો, એ માગવા રહીમ નીકળ્યા ને, તો રહીમને માગવા વાહે બીજું ટોળું નીકળ્યું છે. રહીમ હાલ્યા જાય ખબર નહીં, વાહે ગરીબોનું ટોળું હાલ્યું આવે. રહીમે કંઈક વાહે જોયું ને તો બધા માગવા આવતા હતા. અને રહીમના મોઢામાંથી શબ્દ નીકળી ગયા સાહેબ, સાંભળજો, આ આપણા ભારતનો પરિચય છે. શું કીધું ખબર? હવે તો રહીમ દર ફીરે કર માધુરી ખાય. હું હવે ઘીરે માગવા જાઉં છું. રહીમ દર ફીરે કર માધુરી ખાય, યારો યારી છોડ દો ઓ રહીમ અબ નાય. તમે જે ધારો છો એ રહીમ હવે હું નથી, હું તો માગીને ખાનારો રહીમ છું. અને સાહેબ માગણમાંથી એક માણસ બોલ્યો, રહીમ દાતા દુબળો તો યાચવા જો. ભાંગો તો ભરૂચ કહીએ ને આપણે, ખોરું ઘી હોય ને દિવેલ માંથી ન જાય. રહીમ દાતા દુબળો એક માગણ કે છે તો યાચવા જો. શું કામ? સરિતા જળ સૂકો ભયો પણ કૂવો ખોદાવે લોગો, ઈ વીરડામાં પાણી આવે ક્યાં?
આવો આ દાતા હે અને લોભિયા એટલે કહેવાનો અર્થ એવો દાતાર એક ન્યા જાય અને શક્તિશાળી હોવા છતાં ક્ષમા કરી દે એવો એની ઉપર બેસે. પણ લોભ છે ને આપણે કે પાપનું મૂળ છે. લોભ છે.